આપણે નડાબેટથી જે રસ્તો સીધો પડે એથી સીધું આવશો આપણે તો આપણે એક મસ્ત નડેશ્વરી માતાજીનું મંદિર નડેશ્વરી માતાજી મંદિર નડાબેટ આવો તો એ સીધી બોર્ડર જ પડે બોર્ડરથી તમે સીધા આવશો તો તમને અહીંયા નડેશ્વરી માતાનું મંદિર જોવા મળી જાય તમને તો હું તમને દેખાડું નડેશ્વરી માતાનું મંદિર અહીંયા પ્રસાદનું બધું અહીંયા તમને પ્રસાદ ચડાવ્યો જે ચડાવવું હોય એ ચડાવી શકો પેલી સાઈડે પણ ઘણી મંદિરો છે અહીંયા બેસવાનું ઘણું બધું તો પાણી પીવાનું આપણે ધીમે ધીમે બધું દેખાડતા જઈએ જો આપણે મોંમાં ફોટો પાડી મારો ફોટો નહીં પડતા લોકો ખરી જો આપણે મોંમાં આપણે જતા રહીએ આપણે જો મોંમાં વિડીયો બનાવી મારો તો આપણે જઈ રહ્યા છીએ આપણે સાઈડમાં ચપ્પલ કાઢી દઈએ અને ચપ્પલ કાઢીને અને આપણે નડેશ્વરી માતા મંદિરે જઈએ ચાલો ભાઈ જો આ મંદિર સૌથી જૂનું નડાબેટમાં મેં જ્યાં ને જે રાજસ્થાન બોર્ડર રાજસ્થાનનો બ્લોગ મારા ઉપર નથી આપણા બ્લોગર છે આપણા બીજા ભાઈ જેડી બ્લોગર એમને પણ સબસ્ક્રાઈબ કરજો અને મને પણ સબસ્ક્રાઈબ જો આપણે ભાઈ બૂટ ગાડીનું છે તો ભાઈ આ રહ્યું આપણા નડેશ્વરી માતાજીનું મંદિર જોઈ લો ભાઈ હવે હા આપણે અહીંયા જવાનું હોય આ સામેનું જે લોકેશન દેખાય તો આપણે જઈ રહ્યા છો જો તમે દેખાડ્યું તડકો હોય થોડો જોઈ લો તડકો ખૂબ એટલે દેખાતો નહીં થોડું એમ જો દેખાતું હોય તો જોઈ લો તો દેખાય તો બસ મહાદેવ જોઈ લો ભાઈ વિડીયો હે ભાઈ બધું હોય વિડીયો મહાદેવજીનું મંદિર હે ભાઈ જો મસ્ત મહાદેવજીનું મંદિર બનાવ્યું હોય નડેશ્વરી માતાના પાછળ જ છે જો ભાઈ આ નડેશ્વરી માં જો ભાઈ આ જૂનું પ્રાચીન મંદિર આપણે ઓના અંદર જાવું પણ બૂટ કાઢવા પછી આપણે એ બૂટ કાઢીને હશે છીએ અંદર જઈએ છીએ જો અંદર કોઈ સાચું જો ભાઈ આ બધું મંદિર મંદિર બધું ચાલુ આપણે એ બધું એના સાઈડથી આપણે બહાર આવવાનું હતું આપણે ઊંધી સાઈડથી બહાર આવી ગયા એની રસ્તેથી પાછા જતા રહીએ છીએ આપણે બીજી સાઈડ દૂર રાખ્યા હતા એટલે મંદિર બધું ફોટા એવી હોય જોઈ લો મંદિરના બધા ફોટા છે આપણે જઈશું બહાર જો આખા બૂટ પડ્યા અને પેલી સાઈડના રસ્તાથી આવ્યો તો પેલી સાઈડ રસ્તો બીજી સાઈડ આવશે એ દેખાડ્યું ના નડેશ્વરી માતાનું સૌથી જૂનું મંદિર જે જગ્યાએ બોમ્બ બધા ફૂટી આ જો નડેશ્વરી માતાનું સૌથી જૂનું મંદિર જો બંગડીઓ બધું લટકાડેલું હોય કોઈ જે મમતા માને એની મમતા પૂરી થાય જો ભાઈ દેખાડી દઉં ઝૂમ કરી જો દેખાતું હોય મંદિર નડેશ્વરી માતાની તો જોઈ લેજો દેખાય મંદિર દેખાતું હશે ભાઈ દેખાતું તો નહીં ઝૂમ કરીને હું દેખાડી નહીં શકતો જો આ બધું પેલું નવું મંદિર અને સૌથી જૂનું પ્રાચીન મંદિર જો ભાઈ બધી બંગડીઓ મૂકેલી છે શ્રી નડેશ્વરી માતા મંદિર ભાઈ જોઈ લો તો હવે આપણે બૂટ પહેરીને આગળ ચોક બેસીએ અને આ વિડીયો જે 1-2 દિવસમાં આવી જાય અને એનો પાર્ટ 2 પણ આપવાનો એ પાર્ટ 2 પણ જલ્દીમાં આવી જાય જો ભાઈ આપણે બૂટ પહેરી લઉં અને તમને પછી કહું જય માતા આપણે આવી ગયા છીએ હાલ હેચકો ખાવા હેચકો ભાઈ બધા બેઠવા માટેની બેસવાની વ્યવસ્થા જો ભાઈ બેસવાની વ્યવસ્થાઓ રમવાની બહુ મજા આવે એવું જો તમે હોય આવો તનોત માતા પરમેશ્વર માતા તો આવજો જો ભાઈ આપણે નિવેદનભાઈ તો ચાલુ થઈ જાય આરુભાઈ તો જો આરુભાઈએ ચાલુ આપણે ગમે તે એક સાઈડમાં બેસી જઈએ છીએ આમાં એકલું દેખાય ગોળમાં આપણે જઈએ એમાં જો હું જોશું સાઈડમાં જો આપણે જઈએ ઉમાં ઉપર હેડો આપણે જઈએ જો વેદુભાઈ તો પહેલેથી ઓમ આવે છે આપણે જો ચડીએ છીએ ઉપર હવે હું તમને દેખાડું જો આપણે હેડો ચડીએ છીએ ઉપર જો અમે પહોંચી ગયા છીએ આમાંથી અમે જાઓ જો ભાઈ
ઉભા રહો હું થોડી વાર દેખાડું. એ હારું તું નેચો જાજી. બોલે હું ના તું પેલા જા. ઉભા રહેજો ભાઈ. હારું ભાઈ નેચો ગોકળી છે મારા હાથમાં મોબાઈલ કદાચ પડી જાય. આપણો થોડો એક્સિડન્ટ થઈ ગયો તો વેદુભાઈ પાછળથી આપણે આવ્યા અને આપણને ધક્કો માર્યો. આપણો મોબાઈલ હાથમાં લઈને હેરતા હતા. એ તો આવશે વિડીયો વ્લોગમાં. હવે વિડીયોમાં જોજો ભૂલ કુની હે પછી મને કહેજો કોમેન્ટમાં કરી. નાનું નામ છે ભાઈ વેદાંત. કોને ભૂલ કરી કે મારી ભૂલ હતી? બેમાંથી જે હોય ભૂલ એને કહેજો. જો ભાઈ આપણી ભૂલ જેની હોય કહેજો. હવે પડ્યો તો હું લાજ્યું તો નહીં ભાઈ આપણે એટલું કોઈ ખાલી પગમાં ખાલી લાગ્યું. એક્સિડન્ટ તો છે ભાઈ આપણે એ તમે બ્લોગમાં જોઈ લેજો. જેની ભૂલ હોય કોમેન્ટમાં કરી દો કે વેદાંતની ભૂલ જે હોય તમે કહેજો ભાઈ. આપણે તો કોઈ ખબર નહીં. હવે પપ્પા કને જઈએ પપ્પાને બ્લોગ દેખાડીએ. હજી કે અમારે હવે જઈશું અમે બીજી જગ્યાએ. એ નવો બ્લોગ આવશે. એ નવો બ્લોગ પાર્ટ 2 આવશે. તમે જોડાઈ રહેજો મારા બ્લોગ સાથે. જો અમારા પપ્પાને બેઠાય તો હવે મળું પછી.